નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું બહુ બહુ સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જોશું જીએસટી સાથે જે પરચેસ કરેલું હોય તેની એન્ટ્રી ટેલીમાં કઈ રીતે કરવી। મિત્રો, આગળના વિડીયોમાં આપણે જીએસટી સાથે વેચાણ કરેલું હોય તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે શીખેલા, અને આ વિડીયોમાં આપણે જીએસટી સાથે પરચેસ કરેલું હોય તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે જોઈશું। મિત્રો, આ ટ્યુટોરિયલના વિડીયો પાર્ટ નંબર 6માં આપણે પરચેસ વિશે વિસ્તૃત માહિતી મેળવેલી હતી, જેમાં આપણે જીએસટી વગર પરચેસની એન્ટ્રી કઈ રીતે કરવી તેના વિશે શીખેલું હતું। અને જો મિત્રો તમે તે વિડીયો જોયેલો ન હોય તો તે તમે જરૂરથી જોઈ લો, અને આ ટ્યુટોરિયલના તમામ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જુઓ, જેથી તમને ટેલી સમજવામાં એકદમ સરળતા રહેશે। મિત્રો, આ ટ્યુટોરિયલમાં આપણે જીએસટી વગર કઈ રીતે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવી તે સમજેલા। હવે જીએસટી સાથે તમામ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કઈ રીતે કરવી તે સમજશું, અને ત્યારબાદ આપણે જીએસટી અને ઇન્વેન્ટરી સાથે કઈ રીતે એન્ટ્રી કરવી તે સમજશું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જીએસટી સાથે પરચેસની એન્ટ્રી શીખી લઈએ। મિત્રો, મેં અહીંયા મારો ટેલી સોફ્ટવેર શરૂ કરી દીધો છે। અહીંયા આપણે વર્ક ઇન એજ્યુકેશન મોડ સિલેક્ટ કરશું। તેના માટેની શોર્ટકટ કી છે Alt+W। મિત્રો, અહીંયા આપણે ઓટો બેકઅપનું ઓપ્શન એનેબલ કરેલું છે, માટે ઓટો બેકઅપ માટે પૂછે છે, એટલે ડિફોલ્ટ કંપની જે ઓપન થાય છે તેનું ઓટો બેકઅપ લઈ લેશું। એટલે હું વાય કી પ્રેસ કરીશ। મિત્રો, અહીંયા ડિફોલ્ટ મિસ્ટર કોડિંગ લિમિટેડ ઓપન થાય છે, જેને આપણે ક્લોઝ કરી અને અત્યાર સુધીમાં જે કંપનીમાં એન્ટ્રી આપણે કરેલી છે તે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઓપન કરશું, અને તેની અંદર પરચેસ વાઉચરની એન્ટ્રી કરશું। તો મિત્રો, અહીંયા મિસ્ટર કોડિંગ લિમિટેડને શટ કરવા માટેની શોર્ટકટ કી Alt+F1। અહીંયા ફરીથી બેકઅપ માટે પૂછે છે, અહીંયા હું નો પ્રેસ કરું છું। હવે મિત્રો, આપણે કંપની ઇન્ફોમાં આવી જશું। અહીંયા સિલેક્ટ કંપની પર સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું, એટલે ટેલીની અંદર ક્રિએટ કરેલી તમામ કંપનીનું લિસ્ટ આવશે। તેમાંથી આપણે મિત્રો શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું, એટલે આ કંપની ઓપન થાય છે। એટલે ફરીથી બેકઅપ માટે આપણને પૂછે છે, તો આપણે વાય કી પ્રેસ કરીને બેકઅપ લઈ લેશું। હવે મિત્રો, આપણે વાઉચરની એન્ટ્રી કરવી છે, માટે અહીંયા એકાઉન્ટિંગ વાઉચરમાં જતા રહીશું, ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું। અને મિત્રો, આપણે પરચેસ વાઉચરની એન્ટ્રી કરવી છે, એટલે અહીંયા જમણી બાજુ ઓપ્શન છે પરચેસનું, તેની શોર્ટકટ કી છે F9 કી પ્રેસ કરી અને પરચેસ વાઉચર આપણે ઓપન કરશું। હવે મિત્રો, આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ। મિત્રો, અહીંયા વાઉચર એટલે શું, સન્ડ્રી ક્રેડિટર એટલે શું, માલ કોને કહેવાય, આ તમામ માહિતી આપણે અગાઉ જોઈ લીધી છે। તો આપણે અત્યારે સીધા ટ્રાન્ઝેક્શન શરૂ કરીએ। મિત્રો, અહીંયા પહેલું ટ્રાન્ઝેક્શન છે ઓમ માર્કેટિંગ પાસેથી માલ ખરીદ્યો। હવે ઓમ માર્કેટિંગ પાસેથી માલ ખરીદેલ છે તે 5% જીએસટી સાથે માલ ખરીદેલ છે, અને આ 5% જીએસટીમાં 2.5% સીજીએસટી અને 2.5% એસજીએસટી। માલની મૂળ કિંમત 5000, ઇન્વોઇસ નંબર T12, ઇન્વોઇસ ડેટ 1/11/2020। હવે મિત્રો, આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ। ટેલીની અંદર આવી જશું। મિત્રો, આપણે અહીંયા ડેટ સેટ કરશું। ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી છે F2। ડેટ છે 1/11/2020। ત્યારબાદ સપ્લાયર ઇન્વોઇસ નંબર દાખલ કરશું। સપ્લાયર ઇન્વોઇસ નંબર છે T-12, એન્ટર કી પ્રેસ કરશું। ઇન્વોઇસ ડેટ 1/11/2020। પાર્ટીના નામમાં આપણે સિલેક્ટ કરશું ઓમ માર્કેટિંગ। મિત્રો, અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ ઓથી શરૂ થતા લેજર્સ હાઇલાઇટ થઈ જશે, તેમાંથી આપણે ઓમ માર્કેટિંગ સિલેક્ટ કરશું। સિલેક્ટ કરીને એન્ટર કી પ્રેસ કરશું। ત્યારબાદ મિત્રો, અહીંયા રેફરન્સ નંબર પૂછે છે, જો દાખલ કરવા હોય તો કરી શકો છો, ન કરવા હોય તો એન્ટર કી પ્રેસ કરી છેલ્લે સુધી જતા રહીશું, અને આ ડિટેલ એક્સેપ્ટ કરશું। હવે મિત્રો, આપણે પર્ટિક્યુલરમાં નીચે આવી ગયા, ત્યાં મિત્રો આપણે પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે। તો મિત્રો, અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P। હવે મિત્રો, આપણે અહીંયા જોઈએ તો પરચેસ એકાઉન્ટ અહીંયા તૈયાર થયેલું છે, પણ મિત્રો, આ પરચેસ એકાઉન્ટ આપણે જીએસટી વગરનું જે ખરીદી હોય તેના માટે બનાવેલું હતું। તો હવે મિત્રો, આપણે જીએસટી વાળું પરચેસ એકાઉન્ટ તૈયાર કરવું પડશે। તો અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે Alt+C। મિત્રો, અહીંયા હું એકાઉન્ટનું નામ આપીશ પરચેસ એટ 5%। મિત્રો, અહીંયા આપણે નામ આ રીતનું આપીએ છીએ, જેથી કરીને આપણને એકાઉન્ટના નામ પરથી ખબર પડી જાય કે આ જે ખરીદી છે તે 5% વાળી ખરીદી છે। એન્ટર કી પ્રેસ કરશું। લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે સિલેક્ટ કરશું પરચેસ એકાઉન્ટ। એન્ટર કી પ્રેસ કરશું। ટાઈપ ઓફ લેજરમાં મિત્રો નોટ એપ્લિકેબલ, જીએસટીમાં એપ્લિકેબલ, સેટ અલ્ટર જીએસટી ડિટેલમાં વાય કી પ્રેસ કરશું અને તેની ડિટેલ ચેન્જ કરશું। એન્ટર કી પ્રેસ કરશું, એટલે અહીંયા પરચેસ માટે જે જીએસટીના રેટ છે તે દાખલ કરવા માટેની ડિટેલ આવી જશે। તેમાં મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન અને HSN કોડ છે ત્યાં કંઈ પણ ન નાખો તો પણ ચાલશે। એન્ટર કી પ્રેસ કરશું।
નેચર ઓફ ટ્રાન્ઝેક્શન મિત્રો આપણે સિલેક્ટ કરવું પડશે. મિત્રો આ રાજ્યની અંદરનું છે એટલે તેમાં 2 અલગ અલગ ટેક્સ લાગુ પડશે. એટલે મિત્રો આપણે અહીંયા સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ. અહીંયા છેલ્લે સુધી જતા રહીશું. અહીંયા ઓપ્શન છે પરચેસ ટેક્સેબલ. સિલેક્શન ત્યાં રાખી એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 5% અને CGST SGST 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહીશું. હવે મિત્રો નેક્સ્ટ ટાઈપ ઓફ સપ્લાય સિલેક્ટ કરવાનું છે, જેમાં આપણે ગુડ્સ સિલેક્ટ કરશું. ત્યારબાદ તમામ ડિટેલ ડિફોલ્ટ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું અને છેલ્લે સુધી જઈ જ્યારે આ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ એકાઉન્ટ ક્રિએટ કરશું. મિત્રો આપણે અહીંયા 5% GST સાથેનું પરચેસ એકાઉન્ટ તૈયાર કરી દીધું છે. હવે અહીંયા આપણે અમાઉન્ટ દાખલ કરીએ ₹5000. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો આપણા ટ્રાન્ઝેક્શનમાં 2.5% CGST અને 2.5% SGST છે. તો આ જે CGST અને SGST છે તે પરચેસ ઉપર લગાડેલ છે, ખરીદી ઉપર લગાડેલ છે. માટે આપણે અહીંયા પરચેસ માટેનું CGST અને SGST અલગથી તૈયાર કરશું. મિત્રો આપણે અહીંયા ચેક કરી લઈએ અત્યાર સુધીમાં આપણે પરચેસ માટેનું CGST કે SGST તૈયાર કરેલ છે કે નહીં. તો મિત્રો અહીંયા હું સ્પેસ બાર કી પ્રેસ કરીશ. તો અહીંયા CGST છે પણ સેલ્સ માટેનું છે, SGST છે પણ તે પણ સેલ્સ માટેનું છે. તો અહીંયા આપણે પરચેસ માટેનું CGST SGST ક્રિએટ કરશું. તો તેના માટેની શોર્ટકટ કી Alt+C. અહીંયા મિત્રો આપણે પહેલાં CGST માટેનું એકાઉન્ટ તૈયાર કરી લઈએ. તો અહીંયા લખશું CGST ઓન પરચેસ એટ 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાંથી આપણે મિત્રો ડ્યુટી એન્ડ ટેક્સીસ સિલેક્ટ કરશું. મિત્રો આ GST છે માટે અહીંયા GST સિલેક્ટ કરશું. CGST છે માટે સેન્ટ્રલ ટેક્સ સિલેક્ટ કરશું અને અહીંયા આપણે પર્સન્ટેજ દાખલ કરશું 2.5% અને રાઉન્ડિંગ મેથડ નોર્મલ રાઉન્ડિંગ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ લેજર તૈયાર કરશું. હવે મિત્રો અહીંયા CGST નું લેજર તૈયાર થઈ ગયું છે અને અહીંયા અમાઉન્ટ ગણતરી થઈને તેની જાતે આવી ગઈ છે. એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે SGST માટેનું લેજર તૈયાર કરવું પડશે, કારણ કે SGST ઓન પરચેસ પણ હજી સુધી આપણે તૈયાર કરેલું નથી એટલા માટે. તો અહીંયા ફરીથી અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટે Alt+C. નામ આપશું મિત્રો SGST ઓન પરચેસ એટ 2.5%. મિત્રો હું તમને અહીંયા એક વાત જણાવી દઉં, ઘણા બધા મટીરિયલ અથવા ટ્યુટોરિયલમાં તમને અહીંયા ટેક્સમાં ઇનપુટ GST, આઉટપુટ GST અથવા ઇનપુટ ટેક્સ, આઉટપુટ ટેક્સ એવું લખેલું તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા હું આ રીતના શબ્દો નથી વાપરતો. અહીંયા હું SGST ઓન પરચેસ, SGST ઓન સેલ્સ એવા શબ્દો વાપરું છું, જેથી કરીને આપણને સમજવામાં એકદમ સરળતા રહે. અને જો ક્યારે આપણે જનરલ એન્ટ્રી કરીએ અને તેમાં ટેક્સ ઉમેરવાનો થાય તો ત્યારે SGST પરચેસ, SGST સેલ્સ એવા નામ આપેલા હોય તો આપણને તે એકાઉન્ટ સિલેક્ટ કરવામાં સરળતા રહે એટલા માટે. તો મિત્રો હંમેશા આ રીતે જ નામ આપવા, જેથી કરીને આપણે એકદમ સરળતાથી સમજી શકીએ. ત્યારબાદ મિત્રો એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં ડ્યુટી એન્ડ ટેક્સીસ સિલેક્ટ કરશું. ટેક્સ ટાઈપમાં GST સિલેક્ટ કરશું. ટેક્સ ટાઈપમાં SGST છે એટલે સ્ટેટ ટેક્સ સિલેક્ટ કરશું. પર્સન્ટેજમાં 2.5%. નોર્મલ રાઉન્ડિંગ. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું. વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું એટલે આ એકાઉન્ટ તૈયાર થઈ ગયું. હવે મિત્રો એન્ટર કી પ્રેસ કરી અને અહીંયા નીચે ટોટલમાં આવી જશું. મિત્રો આ જે ટોટલની અમાઉન્ટ અને આપણા જે બિલની અમાઉન્ટ છે એ બંને મેચ થાય છે, માટે અહીંયા એન્ટ્રી બરોબર છે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ એન્ટ્રી સેવ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. તો આ આપણા વાઉચરની એન્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ વાઉચર છે મિત્રો IBM પાસેથી માલ ખરીદ્યો. મિત્રો અહીંયા ખરીદી છે અને 12% લેખે ખરીદી કરેલ છે, જેમાં 6% CGST અને 6% SGST છે. મિત્રો અહીંયા બિલ નંબર છે IB20, ડેટ છે 1/11/2020 અને માલની કિંમત છે ₹5000. હવે મિત્રો આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ટેલીની અંદર કરીએ. મિત્રો અહીંયા ડેટ આપણે સેટ કરી દઈએ. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ છે 1/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. સપ્લાયર ઇન્વોઇસ નંબર દાખલ કરી દેશું IB-20. એન્ટર કી. ઇન્વોઇસની ડેટ 1/11/2020. પાર્ટીના નામમાં IBM સિલેક્ટ કરશું. મિત્રો આપણે ચેક કરી લઈએ IBM નું એકાઉન્ટ તૈયાર કરેલ છે કે નહીં. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ I. તો અહીંથી આઈથી સિલેક્ટ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાંથી IBM પહેલેથી જ તૈયાર કરેલું છે માટે તેને સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. કોઈ બીજા રેફરન્સ હોય તો દાખલ કરશું, ન હોય અને આ રેફરન્સ ડિટેલ અહીંથી જ એક્સેપ્ટ કરવા માટે Ctrl+A. ત્યારબાદ મિત્રો આપણે નીચે પર્ટિક્યુલર્સમાં આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા આ જે ખરીદી કરેલ છે તે 12% GST સાથે ખરીદી કરેલ છે.
તો આપણે આપણા લિસ્ટ ઓફ લેજરમાં ચેક કરી લઈએ કે 12% GST વાળું પરચેસ એકાઉન્ટ તૈયાર કરેલ છે કે નહીં. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P, તો અહીંથી P થી શરૂ થતા એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે ચેક કરીએ તો 12% સાથે પરચેસ કરેલું હોય તેવું એકાઉન્ટ આપણે હજુ સુધી તૈયાર કરેલ નથી, તો તે આપણે અહીંથી ક્રિએટ કરવું પડશે. અને અહીંથી નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટેની શોર્ટકટ કી Alt+C. મિત્રો અહીંયા નેમ ઓફ એકાઉન્ટમાં આપણે લખશું પરચેસ એટ 12%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું પરચેસ એકાઉન્ટ. ટાઈપ ઓફ લેજરમાં મિત્રો સિલેક્ટ કરશું નોટ એપ્લિકેબલ, GST એપ્લિકેબલ, સેટ ઓલ અલ્ટર યસ. એન્ટર કી પ્રેસ કરશું એટલે ડિટેલ દાખલ કરવાનું કહેશે. ડિસ્ક્રિપ્શન અને HSN બ્લેન્ક રાખશું. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આપણે સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 12% દાખલ કરશું એટલે 6% CGST અને 6% SGST તેની જાતે આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું અને એક્સેપ્ટ કરશું. ત્યારબાદ ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી આવતા રહેશું અને વાય કી પ્રેસ કરીને આ એકાઉન્ટ એક્સેપ્ટ કરશું. હવે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે અમાઉન્ટ હતી ₹5000. એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા CGST અને SGST જે 6% વાળું એકાઉન્ટ હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા આપણે સ્પેસ બાર કી પ્રેસ કરશું. તો અહીંયા 6% વાળું CGST છે પણ તે સેલ્સ માટેનું છે, પણ અહીંયા આપણે પરચેસ માટેનું CGST તૈયાર કરવું પડશે. તો અહીંયા નવું એક લેજર તૈયાર કરવું પડશે. તો અહીંથી નવું લેજર ક્રિએટ કરવા માટે Alt+C. તેનું નામ આપણે આપશું મિત્રો CGST ઓન પરચેસ એટ 6%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં આપણે સિલેક્ટ કરશું ડ્યુટી એન્ડ ટેક્સીસ. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ ટેક્સમાં GST, ટેક્સ ટાઈપમાં CGST છે એટલે સેન્ટ્રલ ટેક્સ. પર્સન્ટેજ 6%. એન્ટર કી પ્રેસ કરશું. નોર્મલ રાઉન્ડિંગ. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને એક્સેપ્ટ માટે પૂછશે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. મિત્રો અહીંયા પર્સન્ટેજ કેલ્ક્યુલેશન થઈ અને આવી ગયા છે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે આવી જ રીતે મિત્રો SGSTનું એકાઉન્ટ હોય તો સિલેક્ટ કરશું, ન હોય તો તૈયાર કરશું. સ્પેસ બાર કી પ્રેસ કરીને ચેક કરી લઈએ. SGST 6% ઓન પરચેસ નથી, ક્રિએટ કરવું પડશે. Alt+C પ્રેસ કરશું. નવું એકાઉન્ટ ક્રિએટ કરશું. નામ આપશું SGST ઓન પરચેસ એટ 6%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં ડ્યુટી એન્ડ ટેક્સ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ ડ્યુટી GST, ટેક્સ ટાઈપ SGST છે એમાં સ્ટેટ ટેક્સ. પર્સન્ટેજ 6%. રાઉન્ડિંગ મેથડ નોર્મલ રાઉન્ડિંગ. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું. વાય કી પ્રેસ કરીને આ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે એક્સેપ્ટ કરશું. એટલે મિત્રો અહીંયા 6% લેખે 300 તેની જાતે ગણતરી થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે અહીંયા ટોટલમાં આવી જશું. આ ટોટલ આપણી જે બિલની અમાઉન્ટ છે તેની સાથે મેચ થાય છે એટલે કે બરોબર છે. એન્ટર કી પ્રેસ કરશું અને આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ભારત પ્રાઇવેટ લિમિટેડ પાસેથી માલ ખરીદ્યો. મિત્રો ભારત પાસેથી 18% GST સાથે માલ ખરીદી થાય છે. આ 18%માં 9% CGST અને 9% SGST. બિલ નંબર છે 8 અને બિલની તારીખ છે 2/11/2020. બિલની મૂળ રકમ છે ₹2000. હવે મિત્રો આ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી આપણે ટેલીની અંદર કરીએ. મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ સેટ કરશું 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્વોઇસ નંબર દાખલ કરશું 8. ઇન્વોઇસની ડેટ દાખલ કરશું 2/11/2020. પાર્ટીના નામમાં આપણે મિત્રો ભારત પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરવાની છે. મિત્રો આપણે લિસ્ટ ઓફ લેજરમાં ચેક કરી લઈએ ભારત પ્રાઇવેટ લિમિટેડ પહેલેથી તૈયાર કરેલી છે કે નહીં. મિત્રો અહીંયા ભારત લિમિટેડ તૈયાર કરેલી નથી, માટે ભારત લિમિટેડનું એકાઉન્ટ તૈયાર કરવું પડશે. તો અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટે Alt+C. એકાઉન્ટનું નામ આપણે આપશું ભારત પ્રાઇવેટ લિમિટેડ. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું સન્ડ્રી ક્રેડિટર. મિત્રો આપણે ભારત પ્રાઇવેટ લિમિટેડ પાસેથી માલ ખરીદીએ છીએ માટે આપણે અહીંયા સિલેક્ટ કરશું સન્ડ્રી ક્રેડિટર. એન્ટર કી પ્રેસ કરશું. મેન્ટેન બિલ બાય બિલ યસ રાખશું. બાકીના ઓપ્શન ડિફોલ્ટ રાખશું. ત્યારબાદ મિત્રો અહીંયા
ટેક્સ રજિસ્ટ્રેશન ડિટેલ સુધી આપણે આવી જશું. ટેક્સ રજિસ્ટ્રેશન ડિટેલમાં ભારત પ્રાઇવેટ લિમિટેડના પાન નંબર હોય તો દાખલ કરી શકો છો. ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરી ભારત પ્રાઇવેટ લિમિટેડનું જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે. સામાન્ય રીતે રેગ્યુલર હોય છે તો આપણે અહીંયા રેગ્યુલર સિલેક્ટ કરશું. ત્યારબાદ જીએસટી નંબર દાખલ કરવાનો હોય છે. અત્યારે આપણે કોઈ જીએસટી નંબર દાખલ કરતા નથી. એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા નીચે વોર્નિંગ આવશે. વોર્નિંગને એક્સેપ્ટ કરવા માટે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું અને છેલ્લે સુધી એન્ટર કી પ્રેસ કરીને જતા રહેશું. એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. અન્ય કોઈ રેફરન્સ નંબર હોય તો અહીંયા દાખલ કરી શકો છો. ન દાખલ કરવા હોય અહીંથી જ એક્સેપ્ટ કરવું હોય તો કંટ્રોલ એ. હવે મિત્રો આપણે અહીંયા પર્ટિક્યુલર્સની અંદર આવી ગયા છીએ. અહીંયા મિત્રો આપણું 18% જીએસટી સાથે ખરીદી છે તો અહીંયા લિસ્ટ ઓફ લેજરમાં આપણે ચેક કરી લઈએ 18% પરચેસવાળું કોઈ એકાઉન્ટ તૈયાર કરેલું છે કે નહીં. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ પી અને હવે અહીંયા ચેક કરી લઈએ તો મિત્રો અહીંયા 18% વાળું પરચેસ એકાઉન્ટ હજી સુધી આપણે તૈયાર કરેલું નથી. તો અહીંથી આપણે નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે અલ્ટર સી, નામ આપશું પરચેસ એટ 18%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં મિત્રો આપણે પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું. જીએસટી એપ્લિકેબલ. સેટ ઓર અલ્ટર જીએસટી યસ કરશું અને જીએસટીની ડિટેલ સેટ કરશું. મિત્રો આપણું આ રાજ્યની અંદર વેચાણ થતું હોય તેના માટેનું પરચેસ એકાઉન્ટ છે માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ. સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સના રેટ દાખલ કરશું 18%. સેન્ટ્રલ અને સ્ટેટના રેટ રહેશે 9%. એન્ટર કી પ્રેસ કરશું. એક્સેપ્ટ કરશું. ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ્સ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. મિત્રો અહીંયા પરચેસ એકાઉન્ટ તૈયાર થઈ ગયું છે. અમાઉન્ટ દાખલ કરી દઈશું ₹2000. એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા CGST ઓન પરચેસ 9% સાથેનું એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ સી. તો મિત્રો અહીંયા CGST ઓન પરચેસ 9% સાથેનું તૈયાર કરેલું નથી તો તે આપણે તૈયાર કરવું પડશે. તો અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર સી. અહીંયા નામ આપણે આપશું CGST ઓન પરચેસ એટ 9%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં મિત્રો ડ્યુટી એન્ડ ટેક્સીસ સિલેક્ટ કરશું. ટાઈપ ઓફ ડ્યુટીમાં જીએસટી. ટેક્સ ટાઈપમાં CGST છે માટે સેન્ટ્રલ ટેક્સ. પર્સન્ટેજ આપણે દાખલ કરશું 9%. એન્ટર કી પ્રેસ કરશું. નોર્મલ રાઉન્ડિંગ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જઈ અને એક્સેપ્ટ કરશું. મિત્રો અહીંયા 180 તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગયા છે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા SGST ઓન પરચેસ 9% એવું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે SGSTનું 9% વાળું એકાઉન્ટ હજી સુધી તૈયાર કરેલું નથી તો આપણે અહીંયા નવું લેજર તૈયાર કરવું પડશે. અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર સી. અહીંયા આપણે નામ આપશું SGST ઓન પરચેસ એટ 9%. એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ ગ્રુપમાં આપણે ડ્યુટી એન્ડ ટેક્સીસ સિલેક્ટ કરશું. ટાઈપ ઓફ ડ્યુટીમાં જીએસટી. ટેક્સ ટાઈપમાં SGST છે માટે સ્ટેટ ટેક્સ. પર્સન્ટેજમાં 9%. એન્ટર કી પ્રેસ કરશું. નોર્મલ રાઉન્ડિંગ. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. અહીંયા મિત્રો 180 ફરીથી તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગયા છે. એન્ટર કી પ્રેસ કરશું. ટોટલ અમાઉન્ટમાં આવી જશું. મિત્રો આ ટોટલ અમાઉન્ટ આપણે બિલના અમાઉન્ટ સાથે મેચ થાય છે માટે આપણી એન્ટ્રી બરોબર છે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરીને સેવ કરશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે રવિ પ્રકાશનમાંથી સ્ટેશનરી ખરીદી. હવે મિત્રો આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી અગાઉ પણ એક વખત કરેલી હતી તો મિત્રો અહીંયા હું તમને ફરીથી ધ્યાને લાવી દઉં. મિત્રો રવિ પ્રકાશનમાંથી આપણે જે સ્ટેશનરી ખરીદીએ છીએ તે આપણી માલની ખરીદી નથી પરંતુ આપણા ઓફિસ ખર્ચમાં જે યુઝ થતી હોય તે સ્ટેશનરીની ખરીદી છે. માટે અગાઉ જે આપણે સ્ટેશનરીની ખરીદી માટેનું ખાતું તૈયાર કરેલું હતું તે ખર્ચ તરીકેનું ખાતું તૈયાર કરેલું હતું અને તેને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ તરીકે ગણેલ હતું. જો મિત્રો તમને આ ટ્રાન્ઝેક્શન વિશેની જાણ ન હોય તો આ ટ્યુટોરિયલના વિડીયો પાર્ટ નંબર 8 પેમેન્ટ વાઉચર વિશે જે વિડીયોમાં સમજાવેલું છે તે વિડીયો તમે જોઈ લો જેથી કરીને તમને આ ટ્રાન્ઝેક્શન વિશે સમજ આવી જશે. મિત્રો આ વિડીયોની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે તે પેમેન્ટ વાઉચર વિશે વિડીયો જોયેલો ન હોય તો તમે જરૂરથી જોઈ લો જેથી કરીને આ ટ્રાન્ઝેક્શન અત્યારે તમને સમજવામાં સરળતા રહેશે. તો મિત્રો હવે આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ. તો મિત્રો અહીંયા બિલ નંબર છે 112, ડેટ છે 2/11/2020, સ્ટેશનરી પરચેસ છે, મૂળ કિંમત છે 1000. મિત્રો અહીંયા CGST 2%, SGST 2%,
અને ટોટલ બિલની અમાઉન્ટ થાય છે 1050 રૂપિયા. હવે મિત્રો આપણે અહીંયા ટેલીની અંદર એન્ટ્રી કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ એન્ટર કરશું 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્વોઇસ નંબર દાખલ કરશું 112. ઇન્વોઇસની ડેટ 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો અહીંયા રવિ પ્રકાશનનું એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. અહીંયા આપણે ચેક કરી લઈએ રવિ પ્રકાશનનું એકાઉન્ટ તૈયાર કરેલ છે કે નહીં. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ R. તો અહીંયા આપણે મિત્રો રવિ પ્રકાશનનું એકાઉન્ટ અગાઉ તૈયાર કરેલું હતું માટે અહીંયા સિલેક્ટ કરશું રવિ પ્રકાશન એકાઉન્ટ. અધર ડિટેલ્સ રેફરન્સ એક્સેપ્ટ કરવા માટે કંટ્રોલ A. હવે મિત્રો આપણે અહીંયા સ્ટેશનરીની ખરીદી કરીએ છીએ. આપણા ધંધામાં જે માલનું વેચાણ થાય છે તેને રિલેટેડ કોઈ ખરીદી કરતા નથી માટે અહીંયા આપણે સ્ટેશનરી માટેનું અગાઉ એકાઉન્ટ તૈયાર કરેલું હતું તે અહીંયા સિલેક્ટ કરવું પડશે. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S. તો અહીંયા Sથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો અહીંયા એકાઉન્ટ તૈયાર કરેલું છે સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ. મિત્રો આ ઇનડાયરેક્ટ એક્સપેન્સ હેઠળ ગ્રુપ હેઠળ તૈયાર કરેલું એકાઉન્ટ છે. સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અમાઉન્ટ દાખલ કરશું ₹1000. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો અહીંયા 2.5% CGST અને 2.5% SGST લગાડેલ છે માટે આપણે લિસ્ટ ઓફ લેજરમાંથી 2% ઓન પરચેસ વાળું CGST સિલેક્ટ કરવું પડશે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ C. તો મિત્રો અહીંયા CGST ઓન પરચેસ 2% ઓલરેડી પહેલેથી જ તૈયાર કરેલ છે માટે તેને સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. હવે જો મિત્રો તમે અત્યાર સુધીના ટ્રાન્ઝેક્શન ઓબ્ઝર્વ કરેલા હોય તો તેમાં તમને એક વાત જાણવા મળશે કે અહીંયા આપણે જે CGST અને SGST માટેનું એકાઉન્ટ તૈયાર કરતા એટલે અહીંયા જે તે ટેક્સની રકમ ગણતરી થઈ અને તેની જાતે આવી જતી હતી પરંતુ અહીંયા આવેલી નથી. તેનો મતલબ એવો કે મિત્રો અહીંયા આપણે ક્યાંક કોઈક મિસ્ટેક કરેલી છે. મિત્રો મિસ્ટેક શું છે તે હું તમને અહીંયા જણાવી દઉં. મિત્રો મિસ્ટેક એ છે કે જ્યારે આપણે અગાઉ સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ તૈયાર કરેલું હતું તેમાં GST માટેનું ઓપ્શન નો રાખેલું હતું એટલા માટે. તો મિત્રો આપણે અહીંયા આ જે સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ જે તૈયાર કરેલું હતું તેમાં આપણે ફેરફાર કરવા પડશે, અલ્ટરેશન કરવા પડશે. તો અહીંયા આપણે આ ટ્રાન્ઝેક્શનને કેન્સલ કરી દઈશું. સેવ નહીં કરીએ. કેન્સલ કરવા માટે એસ્કેપ કી. ક્વિટ માટે પૂછે ત્યારે અહીંયા Y કી પ્રેસ કરીને ક્વિટ કરશું એટલે આપણે અહીંયા મિત્રો ગેટવે ઓફ ટેલીમાં આવી જશું. હવે મિત્રો આપણે લેજરમાં ફેરફાર કરવા છે એટલે અહીંયા એકાઉન્ટ ઇન્ફોમાં જતા રહીશું. એન્ટર કી પ્રેસ કરશું. લેજર્સ ઉપર સિલેક્શન રાખશું. ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા ત્રીજું ઓપ્શન છે અલ્ટર. ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આપણે જે સ્ટેશનરી એકાઉન્ટ તૈયાર કરેલું હતું તેમાં ફેરફાર કરવા છે એટલે આપણે અહીંયા સ્ટેશનરી એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S. તો Sથી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ છે સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા લેજર ક્રિએટ કરતી વખતે જે ડિટેલ આપણે દાખલ કરેલી હતી તે ડિસ્પ્લે થશે. તેમાં મિત્રો અહીંયા GST એપ્લિકેબલમાં નોટ એપ્લિકેબલ રાખેલું છે ત્યાં જઈને આપણે એપ્લિકેબલ કરવું પડશે. તો મિત્રો આપણે એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા ટાઈપ ઓફ લેજર જે આપણે ઇન્વોઇસ રાઉન્ડિંગ રાખેલું હતું તે આપણે ચેન્જ કરીને નોટ એપ્લિકેબલ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. GST એપ્લિકેબલ ઉપર આવી જશું. ત્યાં એપ્લિકેબલ સિલેક્ટ કરશું અને સેટ અલ્ટર GSTમાં Y કી પ્રેસ કરી એન્ટર કી પ્રેસ કરશું અને અહીંયા આપણે ટેક્સની ડિટેલ સેટ કરશું. ડિસ્ક્રિપ્શન HSN કોડ બ્લેન્ક રાખશું. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આપણે સિલેક્ટ કરશું પરચેસ ટેક્સેબલ. સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. રેટ દાખલ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 5% અને CGST અને SGST હોય તો 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરીને આ લેજરમાં ફેરફાર કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો આપણે અહીંયા સ્ટેશનરી એક્સપેન્સમાં ફેરફાર કરી દીધેલ છે. અહીંથી બહાર નીકળવા માટે 2 વખત એસ્કેપ કી પ્રેસ કરશું. લેજરમાંથી બહાર નીકળવા માટે ફરીથી એસ્કેપ કી પ્રેસ કરશું. એકાઉન્ટ ઇન્ફોમાંથી બહાર નીકળવા માટે ફરીથી એસ્કેપ કી પ્રેસ કરશું એટલે ગેટવે ઓફ ટેલીમાં આપણે આવી જશું. હવે મિત્રો જે આપણું ટ્રાન્ઝેક્શન હતું રવિ પ્રકાશમાંથી સ્ટેશનરી ખરીદી તેની એન્ટ્રી કરીએ. મિત્રો આપણે અહીંયા ટેલીની અંદર આવી જશું. અકાઉન્ટિંગ વાઉચર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું. હવે અહીંયા મિત્રો આપણે સૌપ્રથમ ડેટ સેટ કરી લઈએ. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. ડેટ એન્ટર કરશું 2/11/2020. એન્ટર કી પ્રેસ કરશું. સપ્લાયર ઇન્વોઇસ નંબર હતા 112. ડેટ હતી 2/11/2020. પાર્ટીનું નામ સિલેક્ટ કરશું રવિ પ્રકાશન. એન્ટર કી પ્રેસ કરશું. અધર રેફરન્સ અહીંથી એક્સેપ્ટ કરવા માટે કંટ્રોલ A. પર્ટિક્યુલર્સમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ.
એન્ટર કી પ્રેસ કરશું. અમાઉન્ટ હતી મિત્રો 1000 રૂપિયા. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આપણે અહીંયા CGST ઓન પરચેસ એટ 2.5% અગાઉ તૈયાર કરેલું હતું, માટે આપણે અહીંયા સિલેક્ટ કરશું CGST ઓન પરચેસ એટ 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો અહીંયા કેલ્ક્યુલેશન થઈ અને તેની જાતે અમાઉન્ટ આવી જાય છે, એટલે કે હવે આપણે આ એન્ટ્રી બરાબર કરીએ છીએ. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નેક્સ્ટ લાઇનમાં આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા SGST સિલેક્ટ કરવાનું છે. તો અગાઉ આપણે SGST 18% વાળું તૈયાર કરેલું હતું, તો અહીંયા સિલેક્ટ કરશું SGST ઓન પરચેસ 2.5%. એન્ટર કી પ્રેસ કરશું. 25 રૂપિયા ફરીથી તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. નીચે અહીંયા ટોટલમાં આવી જશું. આ ટોટલ આપણા બિલની અમાઉન્ટ સાથે મેચ થાય છે, માટે બરોબર છે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે મુંબઈમાં આવેલ સત્યમ ઇન્ફોટેક પાસેથી માલ ખરીદ્યો. મિત્રો આપણી પેઢી, આપણી કંપની ગુજરાતમાં છે અને આપણે આ માલ ખરીદ્યો છે મુંબઈમાં આવેલી સત્યમ ઇન્ફોટેક પાસેથી. તો મિત્રો આ ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી ખરીદી છે, માટે તે લોકોએ આપણને IGST વાળું બિલ મોકલેલ છે. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ કે IGSTની એન્ટ્રી કઈ રીતે કરવી. મિત્રો ઇન્વોઇસ નંબર છે 23, ડેટ છે 2/11/20, અમાઉન્ટ છે 4000, 28% IGST લાગુ થશે, અમાઉન્ટ છે 1120 અને ટોટલ અમાઉન્ટ રહેશે 5120 રૂપિયા. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કઈ રીતે કરવી. ટેલીની અંદર જતા રહેશું. મિત્રો ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટે શોર્ટકટ કી F2, ડેટ એન્ટર કરશું 2/11/20, સપ્લાય ઇન્વોઇસ નંબર દાખલ કરશું 23, ઇન્વોઇસ ડેટ 2/11/20, પાર્ટીનું નામ સત્યમ. મિત્રો કીબોર્ડમાંથી હું કી પ્રેસ કરીશ S. સત્યમ ઇન્ફોટેકનું અહીંયા એકાઉન્ટ છે કે નહીં, તો મિત્રો અહીંયા સત્યમ ઇન્ફોટેકનું એકાઉન્ટ આપણે હજી સુધી તૈયાર કરેલ નથી, તો અહીંયા નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. નવું એકાઉન્ટ એટલે કે લેજર તૈયાર કરવા માટેની શોર્ટકટ કી Alt+C. અહીંયા આપણે લખશું સત્યમ ઇન્ફોટેક. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો આપણે સત્યમ ઇન્ફોટેક પાસેથી ખરીદી કરીએ છીએ, માટે તે કહેવાશે સન્ડ્રી ક્રેડિટર. એટલા માટે આપણે લિસ્ટ ઓફ ગ્રુપમાંથી સિલેક્ટ કરશું સન્ડ્રી ક્રેડિટર. સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. મેન્ટેન બિલ બે બિલ યસ રાખશું. બાકીના ઓપ્શન ડિફોલ્ટ રાખશું. મિત્રો અહીંયા મેઇલિંગ ડિટેલ્સમાં આપણે સત્યમ ઇન્ફોટેકનું સ્ટેટ સિલેક્ટ કરશું મહારાષ્ટ્ર, કારણ કે તે કંપની મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, એટલા માટે મહારાષ્ટ્ર સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. પિનકોડ દાખલ કરવો હોય તો કરી શકો છો, ન કરવો હોય તો બ્લેન્ક રાખી શકો છો. એન્ટર કી પ્રેસ કરશું. ત્યારબાદ મિત્રો અહીંયા ટેક્સ રજિસ્ટ્રેશન ડિટેલમાં આવી જશું. પાન નંબર હોય તો દાખલ કરી શકો છો. રજિસ્ટ્રેશન ટાઈપ રેગ્યુલર રાખશું. GST નંબર હોય તો દાખલ કરી શકો છો, ન હોય તો બ્લેન્ક રાખી અને એન્ટર કી પ્રેસ કરશો તો અહીંયા વોર્નિંગ આવશે. વોર્નિંગ એક્સેપ્ટ કરવા માટે ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. સેટ ઓર અલ્ટર GST ડિટેલ ન રાખશું. એન્ટર કી પ્રેસ કરશું અને આ એકાઉન્ટ તૈયાર કરવા માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને આ એકાઉન્ટ તૈયાર કરશો. હવે મિત્રો અહીંયા અધર રેફરન્સ પૂછે છે, દાખલ કરવા હોય તો કરી શકો છો, ન કરવા હોય અહીંથી જ એક્સેપ્ટ કરવું હોય તો Ctrl+A. હવે મિત્રો આપણે અહીંયા 28% IGST સાથે ખરીદી કરેલી છે, તો મિત્રો આપણે અહીંયા ચેક કરી લઈએ કે 28% સાથે પરચેસ કરેલું IGST વાળું એકાઉન્ટ છે કે નહીં. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ P. તો મિત્રો અહીંયા પરચેસ એકાઉન્ટ છે પણ 28% IGST વાળું એકાઉન્ટ નથી, માટે આપણે અહીંયા 28% IGST વાળું પરચેસ એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો મિત્રો અહીંથી જ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે કીબોર્ડમાંથી કી પ્રેસ કરી Alt+C. નામ આપશું મિત્રો પરચેસ એટ 28% IGST. એન્ટર કી પ્રેસ કરશું. પરચેસ એકાઉન્ટ છે માટે અહીંયા લિસ્ટ ઓફ ગ્રુપમાં આપણે સિલેક્ટ કરશું પરચેસ એકાઉન્ટ. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજરમાં નોટ એપ્લિકેબલ રાખશું. GST એપ્લિકેબલ. સેટ ઓર અલ્ટર યસ. અહીંયા આપણે એન્ટર કી પ્રેસ કરી નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આવી જશું. હવે મિત્રો આ આપણું ટ્રાન્ઝેક્શન બે રાજ્યની વચ્ચે છે, માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું ઇન્ટરસ્ટેટ પરચેસ ટેક્સેબલ. એન્ટર કી પ્રેસ કરશું. 28% આપણે GST લગાડીએ છીએ એટલે અહીંયા 28 દાખલ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જઈ એન્ટર કી પ્રેસ કરશું. ત્યારબાદ મિત્રો અહીંયા ગુડ્સ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું અને એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે Y કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો અહીંયા આપણે પરચેસ એકાઉન્ટ તૈયાર કરી દીધું છે. અમાઉન્ટ દાખલ કરી દઈશું ₹4000. ત્યારબાદ મિત્રો
પરચેસ માટેનું આઈજીએસટી એકાઉન્ટ આપણે સિલેક્ટ કરવું પડશે. તો અહીંયા હું સ્પેસ બાર કી પ્રેસ કરીશ અને અહીંયા ચેક કરીશ તો અહીંયા આઈજીએસટી ઓન સેલ્સ છે, પરચેસ નથી, માટે પરચેસવાળું આઈજીએસટી એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો અહીંયા હું Alt+C પ્રેસ કરી નવું એકાઉન્ટ ક્રિએટ કરીશ અને તેનું નામ આપીશ આઈજીએસટી ઓન પરચેસ એટ 28%. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા લિસ્ટ ઓફ ગ્રુપમાં મિત્રો ડ્યુટી એન્ડ ટેક્સ સિલેક્ટ કરશું. ટાઈપ ઓફ ડ્યુટીમાં જીએસટી, ટેક્સ ટાઈપમાં આઈજીએસટી છે માટે ઇન્ટિગ્રેટેડ ટેક્સ, પર્સન્ટેજ કેલ્ક્યુલેશનમાં 28%. એન્ટર કી પ્રેસ કરશું. નોર્મલ રાઉન્ડિંગ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો અહીંયા આઈજીએસટી ઓન પરચેસ 28% આવી ગયું છે અને કેલ્ક્યુલેશન થઈ તેની જાતે અહીંયા 1120 રૂપિયા આવી ગયા છે. મિત્રો એન્ટર કી પ્રેસ કરશું. નીચે ટોટલમાં આવી જશું. અહીંયા મિત્રો ટોટલ આપણા બિલની અમાઉન્ટ સાથે મેચ થાય છે એટલે કે બરોબર છે. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું અને આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને સેવ કરશું. તો મિત્રો આ રીતે આપણે પરચેસ વાઉચરમાં જીએસટી સાથેની ખરીદી હોય તેની એન્ટ્રી કરી શકશું. તો મિત્રો આ તમામ ટ્રાન્ઝેક્શનની પ્રેક્ટિસ તમે કરી લો. મિત્રો આ ટ્રાન્ઝેક્શનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, જેથી કરીને તમે આ તમામ ટ્રાન્ઝેક્શનની પ્રેક્ટિસ કરી શકો. મિત્રો આ તમામ ટ્રાન્ઝેક્શનની પ્રેક્ટિસ કરી લો, જેથી કરીને તમને પરચેસ સાથે જીએસટીની એન્ટ્રી કઈ રીતે કરવી તે સમજવામાં એકદમ સરળતા રહેશે. ઇન્વેન્ટરી સાથે જીએસટી શીખશું ત્યારે તમને એકદમ સરળતાથી ઇન્વેન્ટરીમાં જીએસટી સમજાઈ જશે. તો મિત્રો આ સિવાય તમારા કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ એવા ટ્રાન્ઝેક્શન હોય કે જેની એન્ટ્રી કઈ રીતે કરવી તે સમજાતું ન હોય તો તે અમને નીચે કમેન્ટમાં જણાવો. આ સિવાય મિત્રો અમે જે અહીંયા વિડીયો તમને આપીએ છીએ, જે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમાં તમારા જો કોઈ સજેશન હોય, કોઈ સુઝાવ હોય તો તે પણ અમને કમેન્ટમાં જણાવો, જેથી કરીને અમે તેમાં સુધારો લાવી શકીએ અને વધુ સારી રીતે તમને શીખવી શકીએ. મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.